ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી આવી ગયા છે, મતલબ કે 2 મહિના પછી. ઠીક છે, અડધું ચલાવ્યું હતું, અડધું બાકી રાખી ગયા હતા. હવે લેબોરેટરી આસિસ્ટન્ટની જે બીજી એક ભરતી પડેલી છે એનું તમને કહું, હું તમને ખાલી કેમેસ્ટ્રી જ કરાવીશ. પણ અહીંયા જે સિલેબસ આપેલો છે, જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ હું એકવાર ડિસ્કસ કરીશ. પછી એના પછી આપણે જનરલી આ બધું તમારે કરવું પડશે. હું તમને ખાલી કેમેસ્ટ્રી કરાવીશ. ઠીક છે, આ વસ્તુ છે. અને એ વસ્તુ એક બીજી વસ્તુ કે ટોટલી મારા પર ડિપેન્ડ રહેવાનું નહીં. જ્યાંથી મળતું હોય ત્યાંથી બધેથી જ લઈ લેવાનું છે. પણ હું મારી રીતે પૂરું સિલેબસ કવર કરવાની ટ્રાય કરીશ, કેમ કે આપણું કેમેસ્ટ્રી 50 માર્કનું છે. ઓકે, પહેલા ડિસ્કસ કરી લઈએ કે શેની વાત કરું છું. તો જાહેરાત ક્રમાંક છે, આ ફોર્મ ભરાઈ ગયા છે. ઓલમોસ્ટ તમે લોકોએ ભર્યા હશે, તમને ખ્યાલ હશે, બરાબર. તો કે જાહેરાત ક્રમાંક છે 327 20 25 26 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 ની છે, વર્ગ 3. આમાં હવે પછી મેં આખું ગુજરાતી જ આપ્યું છે. ગુજરાતી જ આપ્યું છે કેમ કે એક્ઝામ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હોવાની છે. આવું પીડીએફ માં લખ્યું છે. હું તમને પીડીએફ પણ આખા સિલેબસની પીડીએફ પણ તમને નીચે આપી દઈશ. ઓકે, યા ફિર જે ત્યાં નહીં મળે તો હું તમને ટેલિગ્રામમાં નાખી દઈશ. હવે તો અહીંયા જે છે પાર્ટ 1 અને પાર્ટ 2, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બેમાં છે, બરાબર. પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એ તમારો 60 માર્ક્સ નો છે અને પાર્ટ બી ક્યાં ગયો આપણો? પાર્ટ બી તમારો જે છે ટોટલ 125. એમ જોવા જઈએ તો પેપર 210 નું થઈ જાય. આ લોકો કઈ રીતે કર્યું છે ખબર નથી, પણ ઓલમોસ્ટ આખું બધું કવર કરી લીધું છે. ઠીક છે, એકચ્યુઅલી 200 નું હોય તો સમજી ગયા, 150 નું હોય તો સમજી ગયા, પણ પેપર 50 ને 60, એક પાર્ટ 1 તમારો 60 નો બને છે અને પાર્ટ બી તમારો 150 નો બને છે. એમ ટોટલ તમે ગણશો તો કેટલા થઈ જશે? તો કે 50 150 તો આ થઈ ગયા તમારા 150 આ થઈ ગયા, બીજા 50 200 અને 10 તમારા 60, એટલે 210 થઈ જાય છે. ઓકે, જે હશે તે, પણ સિલેબસ તમને આટલો આપ્યો છે. પાર્ટ એમાં કેટલી વસ્તુ આપેલી છે? તો કે પહેલા રીઝનિંગ આપેલું છે. રીઝનિંગ આ તમને જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાનું છે. રીઝનિંગ તમારું 30 માર્કનું 30 માર્કનું રીઝનિંગ જ છે. પણ એમાં કયા કયા ટોપિક છે એ લોકો આપેલા છે. તો કે એજ આધારિત આપેલું છે, વેન ડાયાગ્રામ આપેલી છે, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો આપેલા છે, લોહીના સંબંધ આપેલું છે, તાર્કિક અંકગણિત આપેલું છે, માહિતીનું અર્થઘટન ચાર્ટ આલેખ કોષ્ટક પરથી આવશે, માહિતીનું પર્યાપ્તતા. આ વસ્તુ છે. આટલા 7 ટોપિક આપેલા. 7 ટોપિકમાંથી તમને 30 માર્ક્સનું પૂછશે, 30 માર્ક. બીજું આપેલું છે મેથ્સ. હવે તમે જ્યાં જાવ ત્યાં રીઝનિંગ અને મેથ્સ તો કરવું જ પડે. ઠીક છે, આ જે વસ્તુ જે છે તમને જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાનું છે. હું તમને આ પાર્ટ્સ કરાવી દઈશ, આ ભાગ જે છે આ તમને કરાવી દઈશ, જે આપણને આવડે છે એ વસ્તુ તમને કરાવી દેશું. ઓકે, બીજી વસ્તુ તો કે મેથ્સ જે છે, મેથ્સ 30 માર્કનું છે અને તમારું જે છે રીઝનિંગ 30 માર્ક્સનું. એમ 30 30 કરીને પાર્ટ એ તમારો કેટલા માર્કનું થઈ ગયો? 60 માર્કનું થઈ ગયું. તો કેટલી વસ્તુ કરવાની છે આમાં? સંખ્યા પદ્ધતિ છે, સાદુરૂપ છે, બીજગણિત છે, સમાંતર શ્રેણી છે, સરેરાશ છે, ટકાવારી છે, નફો ખોટ, ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, એના પછી સમય, ઝડપ અને અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. 11 ટોપિક છે મેથ્સના અને એમાંથી 11 માંથી તમને 30 માર્કનું પૂછશે. એક પ્રશ્નનો એક ગુણ છે, 30 પ્રશ્નો પૂછશે. તો આ પ્રમાણે પાર્ટ એ તમારો 60 માર્કનો થાય છે. હવે પાર્ટ બી માં પાછું અલગ છે. પાર્ટ બી તમારો ટોટલ 150 માર્કનો છે, 150. એમાં પહેલું છે ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કે ભારતનું બંધારણમાં કઈ કઈ વસ્તુ કરવાની છે? તો કે બંધારણનું આમુખ 10 માર્કનું છે. આ બંધારણ કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. અને કેટલા ટોપિક? 10 ટોપિક આપેલા છે. દરેક ટોપિકમાંથી એક સવાલ પૂછી લેશે. ઠીક છે. હવે બંધારણ તમને ફાવતું હોય તો કરવાનું, અધરવાઇઝ થોડું ઘણું કરી લેવાનું. હવે જે વસ્તુ જે છે, હવે સાયન્સના વ્યક્તિ હોય અને પાછા ત્યાં જાવ તો તમને જતા બહુ તકલીફ પડે. ઇવન એક ટાઈમ પર આપણે સાયન્સના વિદ્યાર્થી તરીકે રીઝનિંગ અને મેથ્સ તો કરી નાખીએ, પણ આમાં જો આપણે માથું મારીએ તો કંઈક વધારે જ મહેનત લાગે. તો પણ કરવું હોય તો કરી લેવાય, એવું કશું છે નથી. ઓકે, ધેન બંધારણનું આમુખ છે, મૂળભૂત હકો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને સિદ્ધાંતો છે, મૂળભૂત ફરજો છે, આપણી મૂળભૂત ફરજો છે. બીજું છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, તેમની ભૂમિકા અને એમની જવાબદારીઓ શું શું છે.
સાંસદીય પ્રણાલી છે, ભારતીય બંધારણના ભારતીય સુધારા, ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ, આવો ટોપિક છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અને તેમના વચ્ચેના સંબંધો, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધ કેવા છે એ વસ્તુ છે. ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ, પછી કરંટ અફેર છે આર્યો, કરંટ, એ તમારું 10 માર્કનું છે. તો બંધારણ તમારું કોન્સ્ટિટ્યુશન 10 માર્કનું થઈ ગયું, વર્તમાન પ્રવાહ 10 માર્કનું થઈ ગયું, અહીંયા 20 થયા, બરાબર. કેટલા થયા? તો કે 20 થયા, પાર્ટ બી માં 20 થયા છે. બીજી વસ્તુ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. તો આ વસ્તુ શું છે કે આમાં ફકરો પૂછશે અને એમાંથી તમને 5 ક્વેશ્ચન પૂછશે અને એ ક્વેશ્ચન તમારે ફકરામાંથી જોઈને કરવાનું છે. પેરાગ્રાફ આપી દેશે, પેરાગ્રાફમાં એક અંગ્રેજીનો પેરાગ્રાફ આપશે, એક ગુજરાતીનો આપશે અને એમાંથી તમારે 5 સવાલ પૂછશે બંનેના અને એ પેરાગ્રાફમાંથી જોઈને તમારે લખવાનું થશે. એમ ટોટલ તમારા એના થઈ જશે 10 થઈ જશે. ઓકે, 10 માર્ક થઈ જશે. એના પછી આપણા વિષય વસ્તુ, વિષય અભિયોગ્યતા. ઓકે, વિષય વસ્તુ. વિષય વસ્તુમાં પહેલા કેમિસ્ટ્રી છે, આપણે કેમિસ્ટ્રી કરવાનું છે એટલે કેમિસ્ટ્રીના મેં ટોપિક લખી દીધા છે. એની અંદર ઘણું બધું આવશે, પણ આ આખા ટોપિક ક્યાંથી લીધા છે હું તમને કહી દઉં. આખા ટોપિક 12 સાયન્સની બુકમાંથી ઉચકેલા છે. 12 સાયન્સની આખી ચોપડી છે, એનસીઆરટી. ઓકે, તો તમે એનસીઆરટી કરી લેશો તો આ કામ થઈ જશે. ઇવન હું તમને અહીંયા કરાવીશ. હવે જે છે ગુજરાતી ઇંગ્લિશમાં બંનેમાં ટ્રાન્સલેટ કરતો હતો, પણ હવે ખાલી ગુજરાતી જ કરાવીશ કેમ કે ગુજરાતીમાં જ પેપર આવવાનું છે. ઠીક છે, જરૂર હોય ત્યાં આપણે કરી પણ દેશું. ઠીક છે, પણ હવે બને ત્યાં સુધી ગુજરાતીમાં જ જશું. દ્રાવણો, સોલ્યુશન આવશે, જેમ કે ચેપ્ટર 1 છે, જેમ ચેપ્ટર પ્રમાણે જ આપેલું છે, પાર્ટ 1 અને પાર્ટ 2. કેમિસ્ટ્રીમાં પાર્ટ 1 અને પાર્ટ 2 આ પ્રમાણે જ આપેલું છે. કમ્પ્લીટ એ જ છે, એ જ વસ્તુ છે, બીજું કઈ છે જ નથી. પહેલું ચેપ્ટર છે દ્રાવણો. દ્રાવણમાં તમને શું શું આવશે? તો કે દ્રાવણમાં મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી આવશે, પાર્ટ્સ પર મિલિયન આવશે, પર્સન્ટેજ વેટ બાય વેટ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, કન્સન્ટ્રેશનના ટર્મ થઈ ગયા, બરાબર છે આ બધા. એના પછી તમારે સોલ્યુબિલિટી આવશે, મોલાર સોલ્યુબિલિટી આવશે, ત્યારબાદ રાઉલ્ટ્સનો નિયમ આવશે, હેનરીનો નિયમ આવશે, દ્રાવણના પ્રકાર હશે, બરાબર છે, સંખ્યાત્મક ગુણધર્મ હશે, આરએલબીપી હશે, ઓસ્મોટિક પ્રેશર હશે, મોન્ટો પવૈયો હશે, એ બધું દ્રાવણમાં આવી જશે. વિદ્યુત રસાયણમાં, તો કે વિદ્યુત રસાયણ એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. કઈ? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બીજા નંબરનું ચેપ્ટર છે 12 સાયન્સમાં. ઓકે, બીજા નંબરનું ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણ. વિદ્યુત રસાયણ આમાં આપણે અભ્યાસ કરવાનો છે ગેલ્વેનિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ અને બેટરી. ઠીક છે, અને વાહકતા વિશે અભ્યાસ કરવાનો રહેશે. ગેલ્વેનિક કોષ, ક્ષાર સેતુ આવશે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવશે, ઇલેક્ટ્રોડ આવશે, એનો પછી આવશે તમારે નન્સ ઇક્વેશન છે, ટોપિકમાં નન્સ ઇક્વેશન છે. ઓકે, એના પછી વાહકતા આવશે, કોલરોસનો નિયમ આવશે, એના પછી બેટરી આવશે, પ્રાઇમરી બેટરી, સેકન્ડરી બેટરી, સારણ પણ આપેલું છે એટલે કે કોરોશન, એ તમારે કરવાનું. ઈઝી છે, આમાં કઈ છે નથી, આ તો બધું કરી નાખીશું, આવડે છે. ઓકે, હવે જે વસ્તુ જે છે તો કે આટલી વસ્તુ છે, આમાં આટલી કરવાની છે. પ્રાઇમરી સેલમાં તમારા લેકલાન્સે સેલ આવશે, સેકન્ડરી સેલમાં લેડ સંગ્રાહક કોષ આવશે, બળતણ કોષ આવશે, હાઇડ્રોજન બળતણ કોષ, એ બધું જ છે. ઓકે, રાસાયણિક ગતિમાં, તો કે રાસાયણિક ગતિમાં ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સેકન્ડ ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ઝીરો ઓર્ડર રિએક્શન આવશે, બરાબર છે. રિએક્શન કઈ રીતે થાય છે, આરએનએસ ઇક્વેશન આવશે, એક્ટિવેશન એનર્જી આવશે, ઓર્ડર ઓફ રિએક્શન આવશે, એ બધી વસ્તુ છે. ડી અને એફ વિભાગના તત્વો, તો કે તમારા ડી વિભાગમાં કયા છે અને એફ વિભાગના કયા છે. ડી વિભાગમાં તમારા 3D 4D 5D આવશે અને એફ માં તમારા બે નીચે આવર્ત કોષ્ટકમાં આપણા પિરિયોડિક ટેબલમાં જે છે બે નીચે ભાગ પડે છે અહીંયા, તે એફ વિભાગના લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, એની પ્રોપર્ટી શું છે, એનો ઉપયોગ શું છે, ક્યાંથી મળી આવે છે, આની પ્રોપર્ટી મને કે તમે સમજી જાવ કે એનું ઓક્સિડેશન સ્ટેટ શું છે, મેગ્નેટિક પ્રોપર્ટી શું છે, બધી વસ્તુ જોશું. સવર્ગ સંયોજનો આપણો ફેવરેટ. ઓકે, સવર્ગ સંયોજન એટલે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીમાં ભણવાનું રહેશે વર્ણનનો સિદ્ધાંત, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સવર્ગ સંયોજનો, મોટા સંયોજનો આવશે, એની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, વર્ણનનો સિદ્ધાંત, એની સમઘટકતા, સિસ, ટ્રાન્સ, સ્પેશિયલ, મેરિડોનિયલ, આ બધી વસ્તુ જે બોલી જાવ છે, વસ્તુ કરવાની છે આપણે, બરાબર છે. આ અંદર ટોપિકમાં જ છે. એના પછી આવશે વેલેન્સ બોન્ડ થિયરી આવશે તમારી, બરાબર.
એના પછી CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ ગુજરાતીમાં, ઓકે, સ્ફટિક ક્ષેત્રવાદ આવશે, ચુંબકીય ગુણધર્મો આવશે, આટલી વસ્તુ આપણે કરવાની છે. ત્યારબાદ આના કાર્બોનિલ કમ્પાઉન્ડ આવશે અને એના ઉપયોગો છે, વધારે કશું છે નથી. હેલો આલ્કેન અને હેલોરીન પાર્ટ 2, બીજી ચોપડી લઈ લો, ભાગ 2 NCERT ની 12 સાયન્સની. તો હેલો આલ્કેન અને હેલોએરિન. હવે હેલો આલ્કેન અને હેલોએરિનની પ્રિપેરેશન મેં સ્ટાર્ટિંગમાં જ્યારે વિડીયો બનાવતો વિડીયો સ્ટાર્ટ કર્યા હતા ત્યારે હેલો આલ્કેન અને હેલોએરિનના થોડા ઘણા વિડીયો મેં નાખ્યા છે. ઠીક છે, આનું આખું તમને મળી જશે. 12 સાયન્સમાં જે નાખેલું છે આનું આખું મળી જશે. આનું અડધું મળશે. આપણે અહીંથી હવે ચાલુ કરવાનું ચાલુ કરી દેશું. સોલ્યુશન કરીને બનાવેલું છે, સોલ્યુશન, પણ હવે આપણે ત્યાં ચેન્જ કરી દેશું. 12 સાયન્સની જગ્યાએ લેબોરેટરી આસિસ્ટન્ટ નાખી દેશું, કેમ કે આખો સિલેબસ છે. બધાને આપણે શું કરીશું તો કે જે એને શું કહેવાય છે, થંબનેલ જે ચેન્જ કરી નાખીશું, એટલે તમને જુઓ એટલે ખ્યાલ પડી જાય કે હા બાવો આના માટે જ કરાવે છે. ઓકે, હેલો આલ્કેન અને હેલોરીન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ચાલુ થઈ જશે. હવે આના શું છે, કઈ રીતે બને છે, એનો ઉપયોગ શું છે અને એની રાસાયણિક પ્રક્રિયા શું છે, કેમિકલ રિએક્શન શું છે, એવી રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, બરાબર છે, એમની પ્રોપર્ટી, એની બનાવટ, એનો ઉપયોગ, એના ફિઝિકલ પ્રોપર્ટી, એના પછી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એમની પ્રિપરેશન, એમની બનાવટ, એમના યુઝ, એમની ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી, રાસાયણિક રિએક્શન અને યુઝ ક્યાં થશે, એમાઇન સંયોજનો, નાઇટ્રોજનિક સંયોજનો આવશે એમાં, બરાબર છે, ડાયઝેનિયમ સોલ્ટ ને એ બધા આવશે, સેન્ડમે રિએક્શન એ બધું આવશે. આમાં પણ એમાઇન સંયોજનો NH2 ગ્રુપ ધરાવતા સંયોજનો છે. જૈવિક અણુમાં તમારા આવશે, જૈવિક અણુમાં જેમ કે આપણે જૈવિક અણુ પણ થોડું ઘણું કરાવેલું છે આગળના લેક્ચરોમાં, ઠીક છે. જૈવિક અણુ બાયોમોલેક્યુલ્સ શું કરાવતું તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, બરાબર છે. બીજું સેલ્યુલોઝ, પ્રોટીન, એ બધું જે છે, કાર્બોહાઈડ્રેટ જે થોડું ઘણું કરાવ્યું હતું, એમિનો એસિડ ને એ બધું આવશે જૈવિક. આટલું આપણે 12 સાયન્સ નો છે. હવે ફિઝિક્સમાં જો 12 આ જે છે કેમિસ્ટ્રી 50 માર્કનું છે, અહીંયા કરી દે 50. ફિઝિક્સ 30 માર્કનું છે. ફિઝિક્સ ક્યાંથી ઉચકશો? આ બી 12 સાયન્સમાંથી. બાયો ક્યાંથી ઉચકશો? 20 માર્કનું, આ બી 12 સાયન્સમાંથી. ઇંગ્લિશ 20 માર્કનું છે, ગ્રામર પૂછશે, બરાબર. ઇંગ્લિશ 20 માર્કનું છે, તો 20 ને 20 30 50 થઈ ગયા. કેટલા માર્કનું પેપર છે આપણું? 10 થઈ ગયા. ઠીક છે, પાર્ટ બી માં જે છે જોઈએ, 20 ને 30 થઈ ગયા તમારા, આ થઈ ગયા 20 ને 50 60 70 80 90 100 અને 150, એટલે પાર્ટ બી આપણો થઈ ગયો 150. પાર્ટ એ થઈ ગયો તમારો 60 માર્કનો, એટલે ટોટલ થઈ જશે 210. ઓકે, તો આ તમારો સિલેબસ છે. એમ જોવા જાય ને તો આ જો વસ્તુ તમને આવડતી હોય તો પછી ઈઝી છે, ઠીક છે. હું તમને કેમિસ્ટ્રી કરાવી દઈશ, કેમ કે આપણું છે જ કાયાની કેમિસ્ટ્રી, તો આપણે પાયો પાકો કરવાનો છે. ઓકે, ચેપ્ટર 1 જે છે આ મેં ચલાવી દીધું છે, એનું હું થંબનેલ ચેન્જ કરી દઈશ, એટલે તમને આઈડિયા આવી જશે કે આ એના વિશે જ છે, કેમ કે 12 સાયન્સ NCERT પરથી મેં કરેલું છે. તો આને આપણે ચેન્જ કરી દેશું અને આખું લેબોરેટરી આસિસ્ટન્ટમાં નાખી દેશું, બરાબર છે. એ જે પ્લેલિસ્ટ છે એમાં આખું ચેન્જ કરી દેશું. ત્યારબાદ હવે વિદ્યુત રસાયણના 2 નાખી દીધા છે, વિદ્યુત રસાયણના 2 લેક્ચર નાખી દીધા છે. બાકીના જેટલા પણ કવર થાય છે બધા કવર કરીને અંદર લઈ લઈશું. ઓલમોસ્ટ આ ચેપ્ટર આ જે છે હમણાં આપણે જલ્દી બતાવી દેશું. બાકી આ તમારી રીતે કરતા રહેવાનું છે. પેલા પણ કીધું છે કે મારા પર ડિપેન્ડ રહેવાનું નથી, પણ હું ધારું છું કે તમને સારામાં સારું એવું કન્ટેન્ટ આપું કે જે મને આવડે છે એ વસ્તુ હું તમારા સુધી પહોંચાડી દઉં. તો એટલી વસ્તુ તમે અહીંથી કરી લો, બાકીનું તમે બીજે ત્યાંથી કરો, કઈ વાંધો છે નથી. તમારી તો તૈયારી થવી જોઈએ, આપણી તૈયારી થવી જોઈએ, બીજું આપણે કઈ લેવાનું છે નથી. તો કે આપણને જેટલું આવડે છે એટલું આપણે તમને કવર કરાવી દેશું, કેમિસ્ટ્રી આપણે કરાવી દેશું, ઠીક છે. તો અહીંયા સુધી રાખીએ. કાલથી આપણે આ વિદ્યુત રસાયણ ચાલુ કરી દેશું, કેમ કે આ તો ઓલરેડી આખું જ કરાવી દીધું છે, આખું ચેપ્ટર કરાવેલું જ છે ઓલરેડી. ઓકે, તો નવેથી ચાલુ કરીશું. તમારે કેમ કે ગુજરાતી ઇંગ્લિશમાં છે, જો તમારી રિક્વાયરમેન્ટ હશે તો ફરીથી આને હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કરી દઈશ. ઓકે, ધેન આ વસ્તુ છે. ક્રમાંક 327, જેણે જેણે ભર્યું હોય તે. ઓકે, અહીંયા સુધી રાખીએ. આ પ્રમાણે સિલેબસ છે. સિલેબસ હું તમને PDF જે આખી છે આપી દઈશ. અને આ જ છે, બીજું કશું છે આમાં અંદર ડિસ્ક્રિપ્શનમાં છે પણ લખ્યું નથી. આનું થોડું ડિસ્ક્રિપ્શનમાં છે, આનું છે, બરાબર. બાકી જે આટલી વસ્તુ જે છે આટલી જે મેં લખી દીધી
છે. ઓકે ધેન અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે અને હું તમને કેમેસ્ટ્રી કરાવવાનો છું તો પછી આગળ આપણે કરતા રહેશું. ઠીક છે અહીંયા સુધી.